સત્સંગ મહાસભાના કાયમી પ્રમુખ આપણા જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પીરદાસજી સ્વામીજી મહારાજનું પુષ્પહારથી આપણે સ્વાગત કરીશું. તો પ્રથમ ભાઈ શ્રી નારાયણભાઈ શામજીભાઈ પિંડોરિયા, તેમને વિનંતી કરીશ કે તેઓ ગુરુદેવ જીવનપ્રાણ સાંઈ બાપાનું પુષ્પહારથી સ્વાગત કરશે. અને ભાઈ શ્રી દેવજીભાઈ રામજીભાઈ ભૂડિયા, તેમને વિનંતી કરીશ કે તેઓ પુષ્પહારથી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનું સ્વાગત કરશે. બંને મહાનુભાવો પધારશો અને સ્વામી બાપાનું તેમજ આચાર્ય સ્વામીજી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કરશો. જે ઘનશ્યામ વિજય અને સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ આ જે અક્ષરો લખેલા છે એ કોમ્પ્યુટરથી નથી બનાવેલા. આપણી છાત્રાલયના વિદ્યાર્થી ગજેન્દ્રભાઈ ત્રિવેદી કેલિગ્રાફિક ફોન્ટ અને સ્ટાઇલિશ ફોન્ટ બધા હાથેથી લખે છે. તો આ જે અક્ષરો છે એ એમણે હાથેથી લખેલા છે અને આપણી છાત્રાલયના એ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એમને પણ તાલીઓથી આપણે વધાવી લઈએ. હવે આજે જે આ ધૂનની પૂર્ણાહુતિ થઈ તે નિમિત્તે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે ઠાકોરજીના સંતો ભક્તોના બધા જ થાળની સેવા ગામ માધાપરના પિંડોરિયા નારાયણભાઈ શામજી, ધર્મપત્ની દેવુબેન, એમના તરફથી આજે તમામ સંતો ભક્તોના ઠાકોરજીના થાળ એમના તરફથી રાખવામાં આવ્યા છે. એમને પણ આપણે તાલીઓથી વધાવી લઈએ. વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહાવિચિંતયે. જય હો, જય જયકાર હો. અક્ષરધામના અધિપતિ, સદાય પ્રગટ અને પ્રત્યક્ષ, સર્વોપરી
સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વહાલા સત્સંગી બંધુઓ તેમજ ઓનલાઈન આ દર્શન શ્રવણ તેનો લાભ લઈ રહેલા દેશ અને વિદેશમાં નિવાસ કરી રહેલા શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત સહુ સંતો હરિભક્તો બંધુઓ, આજે આપણે કારણ સત્સંગના કેન્દ્ર સ્થાન મણિનગર ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમાં દર્શનદાન આપતા શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં તે મહાપ્રભુજીના 243માં પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે તેમના દર્શનને માટે, તેમના આશીર્વાદને માટે જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બંધુ, આજનો પ્રસંગ, આજનો આનંદ કોઈ જુદો જ છે. એ પરમ કૃપાળુ, પરમ દયાળુ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, કેટલા બ્રહ્માંડો છે, એમાંથી આ બ્રહ્માંડમાં રહેલા જે બધા આપણે, એ આપણા કલ્યાણ કરવાને માટે કેવળ કૃપા કરી અહીંયા પ્રગટ થયા, અહીંયા પધાર્યા. એને બંધુઓ આજે 243 વર્ષ પૂરા થાય છે. એ મહાપ્રભુજીની મંગલ પધરામણી, એ પધરામણી થતાં આ બ્રહ્માંડમાં બંધુઓ કેટલો આનંદ છવાઈ ગયો છે. અને આ બધા જીવો, આ બ્રહ્માંડમાં રહેલા દરેક જીવો બહુ બળભાગી થઈ ગયા છીએ. આ ભગવાનની પધરામણી આપણા બ્રહ્માંડમાં થતાં આપણે સૌ અતિ બળભાગી છીએ. એ ભગવાનના 243માં પ્રાગટ્ય પ્રસંગે ગઈકાલે રાત્રે જે આપણે ભગવાને પારણ્યમાં પધરાવી, પ્રાગટ્યની આરતી ઉતારી, ઉત્સવનો લાભ લીધો, એ દર્શન, એ આરતીમાં જે ભક્તો યજમાન થયા તે સર્વ ભક્તો, તે ઉત્સવમાં જે સંતો ભક્તો હાજર રહ્યા તે બધા ઉપર, અને એ ભગવાનની જે પ્રાગટ્ય જયંતિ હતી, એટલે ગઈકાલના સમયના એ ઠાકોરજીના થાળ, સંતો ભક્તોનો ફરાળના થાળ, એના જે યજમાન, આજે 24 કલાકની અખંડ ધૂન પૂર્ણાહુતિ, આજના જે ઠાકોરજીના થાળ, સંતો ભક્તોના જે થાળ રસોઈ, એના યજમાન, તેમજ બંધુઓ આ 24 કલાકની અખંડ ધૂનમાં જેને જેને લાભ લીધો તે સહુ આપણે બધા જ
તે સાથે આ ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ભારત અને ભારતથી બહારના રાષ્ટ્રોમાં જ્યાં જ્યાં શ્રી સ્વામિનારાયણના આશ્રિત ભક્તો વસે છે તે ભક્તોએ તે મંદિરોમાં કે પોતાના ગૃહ મંદિરે ભગવાનને પ્રસન્ન કરવા યથાશક્તિ જે કંઈ ધૂનનો લાભ લીધો તે સહુ ઉપર, બધા ઉપર બંધુઓ આ ઘનશ્યામ મહારાજ પોતાના પ્રાગટ્ય પ્રસંગે ખૂબ ખૂબ રાજી છે બંધુ. અને સ્વામી બાપાએ આશીર્વાદમાં કહ્યું તેમ આ ભગવાનના પ્રાગટ્યના પ્રસંગે જે 24 કલાકની ભગવાનનો મહામંત્ર સ્વામિનારાયણ એની જે અખંડ ધૂન એમાં જે સંતો ભક્તો ભાઈઓ લાભ લે છે, આજે લીધો અને કાયમ માટે લે છે, એ બધા ઉપર ઘનશ્યામ મહારાજ ખૂબ ખૂબ રાજી છે બંધુઓ. અને આપણે સૌ આ સાથે મળીને જે આ ધૂન કરીએ છીએ એ કેવું સુંદર મજાનું દૃશ્ય હે. પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં ભગવાને જે રાસ રમાડ્યો અને જેવા આનંદમાં હતા બધા ભક્તો ને સંતો ને ભગવાન, એવો ને એવો આનંદ બંધુ આજે પણ એ જ ભગવાન આપણ સૌને આપી રહ્યા છે. કેટલા બધા સંતો ભક્તો ભાઈઓ એ ભગવાનના પ્રાગટ્યના આનંદમાં કેવા ઝૂમી રહ્યા હતા હે. એ દૃશ્ય એની સ્મૃતિ થાય છે. સાંઈ બાપાએ આશીર્વાદમાં કહ્યું તેમ જે ધૂનમાં લાભ લે છે, ધૂન કરે છે, એના પર તો રાજીપો છે જ, પણ આ ધૂનના જે પડઘા પડે છે ને એ જે પડઘા એના જે કાનમાં, જેના કાનમાં એ ભટકાય એ બધા જીવો પણ મોક્ષના અધિકારી છે. આવી દયા ભગવાને વાપરી છે આજના દિવસે. અને સાંઈ બાપા કે તમે એ ભગવાનમય થઈને, જે ભગવાન દેહભાવ ભૂલીને ભગવાનમય થઈને તન્મય બની જાઓ છો ને, એ જોઈએ કે ભગવાન આપણા સૌ પર બહુ રાજી છે બંધુઓ. હો, સાંઈ બાપા કે આ ધૂન લાગીને બહુ ભગવાનને ગમે છે. માયિક પદાર્થની ધૂન લાગે ને એમાં ગાંડા થઈ જઈએ એ નહીં, એ તો દુઃખને આપનારું છે. પણ આ દિવ્ય મૂર્તિની જે ધૂન લાગે જેને બંધુઓ, અને એમાં જે પાગલ બની જવાય ને, બેઠો આનંદ વૃદ્ધિને પામતો જાય છે. દેહ ભાવ ટાળવો છે એમ ટળતો નથી. અંધકારને ધક્કા મારે અંધકાર ન હટે એમ દેહભાવ ટાળવો છે એમ કહેવાથી દેહભાવ ટળતો નથી. પણ ભગવાનમય થઈ જઈએ, ભગવાનમય થવા પ્રયત્ન કર્યા કરીએ તો ઓટોમેટિક જેટલા ભગવાનમય થવાય એટલો દેહભાવ ઓટોમેટિક દૂર થતો જાય. માટે સાંઈ બાપા કહે કે આ દેહભાવને દૂર કરવા માટેનો આ એક માધ્યમ છે. શું છે? માધ્યમ છે. ભગવાનની ધૂન, ભગવાનના કીર્તન, ભગવાનની કથાનું શ્રવણ, ભગવાનનું ધ્યાન, ભગવાનની સેવા લાગ્યા જ પડ્યા કરીએ તો બંધુ દેહભાવ ઓટોમેટિક ધીરે ધીરે હટતો જાય. જેટલું ભગવાનનું સ્મરણ વિશેષ થતું જાય એટલું દેહનું સ્મરણ ભૂલાતું જશે. જેટલા ભગવાનમય વર્તાશે ઓટોમેટિક દેહભાવથી અળગા થવાશે અને ભગવાનને વિશે પ્રીતિવૃદ્ધિને પામતી જશે. અને જેમ જેમ પ્રીતિવૃદ્ધિને પામશે તેમ તેમ વિશેષ ભગવાનનું સ્મરણ થવાનું. જે ગમતું હોય એ જ સાંભળે, જે વહાલું હોય એ જ સાંભળે. ધીરે ધીરે ભગવાનમાં વહાલો પ્રેમ વૃદ્ધિને પામતો જશે આપણો.
એટલે ઓટોમેટિક ભગવાન વધારે સાંભળતા થશે અને દેહ ભાવ હટતો જશે. માટે દેહ ભાવને ભૂલવાનું જે કોઈ સાધનો છે એમાંનું એક સુંદર સાધન આ ભગવાનની ધૂન છે. એક તન્મય થઈ જવાય અને જલ્દી દેહભાવ નષ્ટ થઈ જાય. સાંઈ બાપા કે આ ધૂન કરો ને ભગવાનમય થઈને કરવાની, મૂર્તિમાં રહીને કરવાની. એ ભગવાન બોલે છે, ભગવાન ગાય છે, ભગવાન વગાડે છે, ભગવાન નાચે છે. આપણી સંગાતે ભગવાન નાચે છે અને આપણે ભગવાનમય થઈ કરવાનું બધું. તત્કાળ દેહ ભાવ હટતો જાય અને ભગવાનમય થતું જવાય. સ્વામિનારાયણ નામની ભણક જેના કાને પડે ને, જેના મુખથી ઉચ્ચારણ થાય એના જન્મ મરણ જાય. જેના કાને ભડક પડે એનું જન્મ મરણ જાય. અરે અંત અવસ્થા હોય એમના દૂતો આવ્યા હોય પાપી જીવને લેવા, અને એ સમયે જો સ્વામિનારાયણ નામના મંત્રનું ઉચ્ચારણ થઈ જાય તો એમના દૂત ભાગી જાય, એ જીવનો ચેડો સુધરી જાય. ભલે આખી જિંદગી પાપ કર્યું હોય, પાપનો પર્વત ન હોય, પણ એ સમયે જો સ્વામિનારાયણ મંત્રનું ઉચ્ચારણ થઈ જાય, પોતે ન કરે બીજો કદાચ કરે તો પણ એમના દૂધ ભાગી જાય અને એ જીવ મોટી પદવીને પામે. સ્વામિનારાયણ મંત્રના ઉચ્ચારણથી બહારના શત્રુઓ ટળે, અંદરના શત્રુઓ ટળે. કામ, ક્રોધ, લોભ આ બધા અંદરના શત્રુઓ છે, એના વેગ ઉઠ્યા હોય. સ્વામિનારાયણ મંત્રની ધૂન લગાવીએ. સાહેબ હમણાં જ કહ્યું, નાભીમાંથી મંત્રનું ઉચ્ચારણ શરૂ કરી દો, સંકલ્પ હળવા થઈ જશે અને એ ભગવાનમય થઈ જવાશે. અંતર શત્રુને ટાળવામાં પણ બંધુ ભગવાનના નામની ધૂન, ભગવાનના નામનો જાપ, તે પણ નામીએ સહિત જાપ જપવાનો. સાંઈ બાપા પોતાના કીર્તનમાં કહે છે, રાચી રહો પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય. આપણને બધાને સાંઈ બાપા કહે છે, મારા પ્યારા વાલા, તમે સૌ એ ઘનશ્યામ મહારાજમાં અખંડ રાચી રહો, એ મય વર્તો. માયનું ચિંતન નહીં કરો, ભગવાનનું ચિંતન કરો કે એ મય થઈ જાઓ. ગળાબુડ માયામાં પડ્યા છો ને, એમાં માયામાંથી નીકળી ગળાબુડ ભગવાનમાં થવાનું, એના રૂપમાં રાચવાનું, એના રંગમાં રાચવાનું, એના સ્વર, એના દર્શન એમાં રાચવાનું, એમાં આસક્ત થવાનું. રાચવાનું એટલે આસક્ત થવાનું. ભગવાનનું દર્શન ગમે, ભગવાનના શબ્દનું શ્રવણ ગમે, ભગવાનનો મહાપ્રસાદ ગમે, ભગવાનને ચડ્યા તુલસી પુષ્પની સુવાસ ગમે, ભગવાનના ચરણનો સ્પર્શ ગમે. ભગવાનમય થવાનું. સ્વામિનારાયણ જીભે રટતા જન્મ મરણ દુઃખ જાય. જન્મ ને મરણ દુઃખ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જીભથી બોલીએ ને તો પણ ટળી જાય. અને નામી સહિત નામ જ જપતા મૂર્તિમાં લીન થાય. નામ અને નામી જે પદાર્થને ઓળખવા માટે જે શબ્દનો પ્રયોગ થતો હોય એ શબ્દ એ નામ, અને એનાથી જે પદાર્થ ઓળખાય એ નામી. સ્વામિનારાયણ એ નામ મંત્ર, અને એ નામથી જે ઓળખાતું પરમ તત્વ, દ્વિભુજ દિવ્ય કિશોર મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ શબ્દના ઉચ્ચારણની સાથે શ્રવણ ભગવાનની મૂર્તિ, ઘનશ્યામ પ્રભુની મૂર્તિ એકદમ દેખાવી જોઈએ. અને બાપાશ્રીના જ્ઞાન પ્રમાણે તો બંધુઓ
સન્મુખ દેખાવી જોઈએ તેમ નહીં. એ પ્રભુએ મને પોતા રૂપ કરી પોતાની મૂર્તિમાં રાખ્યો છે. હું મૂર્તિમાં જ રહ્યો છું. મહારાજ જ છે. જે સ્થિતિમાં આપણે બેઠા હોઈએ, ઊભા હોઈએ, જે લટકા કરતા હોઈએ, એ પ્રકારે ભગવાનના દર્શન આમ કરવાના. કેમ કરવાના? આમ કરવાના હો. આમ સન્મુખ નહીં, આમ નામીએ સહિત આમ નામ જપવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામીએ સહિત નામ જ જપતા મૂર્તિમાં લીન થાય. મૂર્તિમાં તલ્લીન થઈ જવાય, મૂર્તિમાં ડૂબી જવાય. લીન લે લીન. સંસ્કૃતમાં યગંત પ્રત્યય આવે છે અને યગંત લુપ્તનું આ લેલીન રૂપ થાય. લીન નહીં, લે લીન, અતિશય એને લીન. નામીએ સહિત નામ જ જપતા મૂર્તિમાં લેલીન થાય. રાચી રહો ને પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય. મૂર્તિને નિષ્દીન સમરતા પૂર્ણ પાત્ર થવાય. પુરુષોત્તમ રૂપ પાત્ર બને તો મૂર્તિનું સુખ પમાય. રાચી રહો ને પ્યારા બંધુ શ્રીજી સ્વરૂપની માય. મૂર્તિને નિષ્દીન સમરતા. નિષ્દીન નિશા રાત્રિ અને દિન દિવસ. રાત્રિ અને દિવસ, દિવસના 24 કલાક અખંડ ભગવાનનું સ્મરણ કર્યા કરવાનું. શું કરવાનું? એ ભગવાનની મૂર્તિનું ચિંતન કર્યા કરવાનું. આ મન છે ને આપણું, કાંઈ ને કાંઈ ચિંતન કર્યા કરે છે, કાંઈ ને કાંઈ મનન કર્યા કરે છે. જોજો, તમે ગમે તે ક્રિયા કરતા હશો ને આપણે, તો સૂક્ષ્મ શરીર જે મન એ કાંઈ ને કાંઈ સંકલ્પ કરતું હશે. જે ક્રિયા કરતા હશું એના કદાચ સંકલ્પ કરતું હોય, પણ ઘણી વખત ક્રિયા રૂટીન જેવી બની જાય તો મન બીજે જતું જ હોય. પણ બીજે નહીં જવા દેવાનું. ભગવાનની મૂર્તિનું ચિંતન કર્યા કરવાનું. શું કરવાનું? મન પાસે નિષ્દિન એ મૂર્તિને યાદ કર્યા કરવાની, એને જ સ્મરણ કર્યા કરવાનું, એના જ દર્શન કરવા પ્રયત્ન કર્યા કરવાનો. અને આમ બંધુઓ, જેટલું ભગવાનનું નામીએ સહિત નામ, મૂર્તિનું ચિંતન સહિત જો નામ જપ કરીશું, એટલી આપણા જીવાત્માની ભગવાનનું સુખ લેવાની પાત્રતા વૃદ્ધિ પામતી જાય. પાત્ર વગર ક્યારેય કોઈ વસ્તુ લઈ શકાતી નથી, જીરવી શકાતી નથી. જેટલું પાત્ર હોય એટલું જ એમાં ભરાય. મેઘ તો ઘણો વરસે, પણ જેવડું પાત્ર એ પ્રમાણે પાણી એમાં રહે. એમ બંધુઓ, ભગવાનની કૃપા, ભગવાનનું સુખ તો બધા ઉપર અખંડ વર્ષા કરે છે. વર્ષા થયા, સુખની વર્ષા. પણ પાત્રતા જેટલી હોય એટલું સુખ લઈ શકાય છે. માટે સાંઈ બાપા કહે છે કે મૂર્તિને નિષ્દિન સમરતા પૂર્ણ પાત્ર થવાય. પૂર્ણ, સંપૂર્ણ. જેવું ભગવાન કરાવવા માગે છે ને એવા પાત્ર થવું હોય તો અખંડ ભગવાનની મૂર્તિનું ચિંતન મનન કર્યા જ કરવાનું. પુરુષોત્તમ રૂપ બનીને, પુરુષોત્તમની મૂર્તિમાં રહીને, એ પુરુષોત્તમ સ્વામી ભગવાનના મંત્રનો અખંડ જાપ કર્યા કરવાનો. શ્વાસ લેતા શ્વાસ મૂકતા. આ સુટેવ પાડવાની છે. ટેવ પડે. કરવા માંડીએ તો દિવસે દિવસે ધીરે ધીરે ઢાળા પડે. અને પછી બેઠા હોય ને તો નાભીમાંથી સ્વામિનારાયણ મંત્રનું ઉચ્ચારણ થાય. ખાટલામાં પથારીમાં સૂતા હોઈએ ને તોય એ મનન ચિંતન જાપ રટન થાય. પણ આ બધી સુટેવ પાડવી પડે.
પુરુષોત્તમનું પાત્ર બને તો મૂર્તિનું સુખ પમાય. મૂર્તિનું સુખ લેવું છે તો જેટલા પુરુષોત્તમનું પાત્ર બનીશું એટલું સુખ જીળવાશે. સિંહનું દૂધ સુવર્ણ પાત્રમાં રહે, બીજું ગમે તેવું પાત્ર હોય એને ફોડી તોડીને બહાર નીકળી જાય. માટીના પાત્ર નાખે ફૂટી જાય, તાંબા પિત્તાના પાત્રમાંથી નિસરી જાય, એ પણ કાણા પડી જાય, ફૂટી જાય. આટલું તાકાતવાળું હોય. સોનાના પાત્રમાં સિંહનું દૂધ જીરવાય. એમ બંધુ સિંહના દૂધના સ્થાને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ છે. એ સુખ લેવું છે તો એ રૂપ બનવું પડે. સ્વામિનારાયણ ભગવાન રૂપ બનવું પડે. એ સોનાનું પાત્ર. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, હું સ્વામિનારાયણ ભગવાન રૂપ છું, હું ઘનશ્યામ મહારાજ રૂપ છું. અને એ ઘનશ્યામ મહારાજે મને પોતા રૂપ કરી પોતાની મૂર્તિમાં રાખ્યો છે. હું મૂર્તિમાં જ છું. આ બંધુ મનન ચિંતન આ પાત્ર બનવાનું છે, પુરુષોત્તમ રૂપ પાત્ર બનવાનું છે. અનાદિ મુક્તો રહે મૂર્તિમાં, શ્રુતિ સ્મૃતિ એમ ગાય, તરે વારની સુખ ગંગામાં નવલા નેહે નાય. અનાદિ મુક્તો બંધુ, આ જે સુખ લેવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર હોય તો અનાદિ મુક્ત છે. પરમેકાંતિક પાત્ર છે, પણ જેટલા અનાદિ શ્રેષ્ઠ પાત્ર છે ને અનાદિ મુક્તને જે સુખ છે ને એની ગણતરીમાં પરમ એકાંતિક મુક્તનું સુખ કાંઈ નથી. અક્ષરાદિકના સુખના કરતાં પરમ એકાંતિક મુક્તનું સુખ અધિક છે, અનંત ગણું અધિક છે. તો પણ અનાદિ મુક્ત જે ભગવાનની મૂર્તિનું સુખ ભોગવે છે એની આગળ પરમ એકાંતિક મુક્ત જે ભગવાનનું સુખ ભોગવે છે એમાં આકાશ પાતાળ જેવો ફરક છે. બહુ મોટો ડિફરન્ટ ફરક છે, ભેદ છે. એટલે કે એ અનાદિ મુક્ત જે મૂર્તિમાં એને સુખ ભોગવે છે એ સુખના ભોગી થવું હોય આપણે બંધુઓ તો અનાદિ મુક્તની લટકે ભગવાનને ભજવાના. સાધન કાળમાં જે લટકે ભગવાનને ભજતા હોઈએ ને સિદ્ધ કાળમાં એ સ્થિતિ મળે. જો ભગવાનને સન્મુખ ધારતા હોઈએ, સન્મુખ જમાડતા હોઈએ, સન્મુખ બધું કરતા હોઈએ, એ સમજણ ભગવાન ભજતા હોઈએ ને તો દેહાંતે પરમ એકાંતિકની સ્થિતિ મળે. અને જો ભગવાન રૂપ તો ભગવાનની મૂર્તિમાં રહીને જ ભગવાનનું ભજન સ્મરણ ચિંતન કરતા હોઈએ, દૃઢ સમજણ રાખીને કદાચ દેહભાવમાં આવી થઈ જાય, જાગૃત થઈને જાણપણ રૂપ દરવાજે આવીને આ લટકે જ ભગવાન ભજ્યા કરીએ ને કોકડા તૂટે સંધાય, તૂટે સંધાય, સાંઈ બાપા કે આમ થયા કરે. પણ એમ કરતાં કરતાં કૃપા દ્રષ્ટિ નાખે કે બિચારો મંડ્યો છે, શું થાય? એમની કૃપા દ્રષ્ટિ પર સંકલ્પ કરી મંડ્યો છે બિચારો, એના દોષો ટળો અને પરમ સુખીઓ થાવ. તત્કાળ દોષ ટળી જાય. અખંડ અનાદિ મુક્તની લટકે ભગવાનનું સુખ આવે. માટે અને અનાદિ મુક્ત જે મૂર્તિમાં રહે છે એ વાત સાંઈ બાપા કે નવી નથી. શ્રુતિ પણ કહે છે. કઈ શ્રુતિ? શ્રુતિ એટલે વેદ. વચનામૃત આપણા વેદ છે. વેદ વૈરાટનારની બોલી વાણી, ભગવાનની વાણી, વેદે ભગવાનની વાણી. વચનામૃત પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામી ભગવાનની વાણી. અનાદિ મુક્તની લટકે ભગવાનને ભજવા એક વેદ વાક્ય છે. ભગવાને 32મા વચનામૃતમાં કહ્યું પ્રથમ પ્રકારના માળા મારીને પંખી જુએ છે, બોલે છે. મૂર્તિમાં રહીને દરેક ક્રિયા કરવી.
નંદ બધા સંતોએ પણ ગાયું, બ્રહ્માનંદ સ્વામીએ ગાયું, મિશ્રી પયમાં ભળી, નિષ્કાનંદ સ્વામીએ ગાયું, રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા, કૃષ્ણની મૂર્તિમાં રહી એમને ચિંતન કરી દેહ ત્યાગ કર્યો. એક પર્વતભાઈ આચાર્યકારી સદા મૂર્તિમાં રહે. આ બધી વેદવાણી છે, શ્રુતિ વેદવાણી, વચનામૃતની વાણી અને સ્મૃતિ વેદવાણીને પુષ્ટ કરનારી જે એમના મુક્તાત્માઓની વાણી એ સ્મૃતિ. શું છે? સ્મૃતિગ્રંથો હંમેશા વેદવાણીને, વેદના અર્થને પુષ્ટિને કરનારા એને સ્મૃતિ કહેવાય. વેદના વચને જે પુષ્ટિ કરે એ જે બધા વચનો, મહામુક્તાત્માના વચન, અનુભવના વચનો, એ બધી સ્મૃતિ ગ્રંથો. શું છે? ગોપાલ સ્વામીની વાતો, નિર્ગુણ બાપાની વાતો, બાપાશ્રીની વાતો, સાંઈ બાપાની વાતો, હરિગ્રામંત કાવ્ય સાંઈ બાપાનું, આમ જે બંધુઓ વેદના અર્થને પુષ્ટ કરનારી જે મુક્તાત્માઓની વાણી છે એ બધા સ્મૃતિ ગ્રંથો. અનાદિમુક્તો રહે મૂર્તિમાં શ્રુતિ સ્મૃતિ એમ ગાય. શ્રુતિ પણ કહે છે આ પ્રકારે અનાદિમુક્ત મૂર્તિમાં રહે છે, સ્મૃતિ ગ્રંથો પણ કહે છે અનાદિમુક્તો મૂર્તિમાં રહે છે. અને કેવા કે તરેહવારની એટલે ભિન્ન ભિન્ન પ્રકારની સુખની ગંગા. હો, જેવા જોઈએ એવા સુખની ગંગા. જેને જે પ્રકારના સુખ જોઈતા હોય એને એ પ્રકારના સુખ અહીંયા મળે છે. તરેહવારના ઉડે ફુવારા સુખના, તરેહ તરેના, વિવિધ પ્રકારના. તરેહ તરેના એટલે વિવિધ પ્રકારના, બહુ પ્રકારના. તરેહવારની સુખ ગંગામાં વિવિધ પ્રકારની જે સુખની ગંગા, એમાં નવલા નેહે નાય. એ નવીન નવીન નેહ એટલે આનંદથી નાય છે. જે સમયે ગમે એટલું સુખ ભોગવો ને, હંમેશા નવું ને નવું. આ ઘનશ્યામ પ્રભુના દર્શન, આ જિંદગી કરતાં કરતાં કોઈને 25, 50, 70, 80 વર્ષ થયા તો દરરોજ નવા ને નવા લાગે છે. એ ભગવાનનું ચિંતન કર્યા કરીએ, નવું ને નવું સુખ વર્તે છે. શું વર્તે? આ ભોગવ્યું તું હવે બસ એવું થતું નથી. હંમેશા નવું નવું લાગે છે. આ ભગવાન આવા જ છે બંધુ, કમનીય રમણીય છે. ગમે એટલે દર્શન કરીએ, નવા ને નવા, એનું સુખ પણ નવું ને નવું. ભિન્ન ભિન્ન પ્રકારે જેવી ઈચ્છા હોય એ પ્રકારે સુખ મળે છે. હો, કોઈ ઘનશ્યામ પ્રભુને પુત્ર ભાવે લાડ લડાવે. હો, કાલ ગાયું, કાલ પુત્ર ભાવે કે ધર્મ ઘરે પ્રગટ થયા, પછી ભક્તિ માતા ઝુલાવે ને આ કરે ને તે કરે ને, શું પુત્ર ભાવના, એનાથી આનંદ માણે. કોઈને સખા ભાવ હોય, હાલ હાલ ઘનશ્યામ સમય થઈ ગયો, રમવા ચાલો, વેણી માધવ વગેરે સખા ભાવથી સુખ લે. સમય આપણે પણ બની જવાનું હોય, જ્યાં જે સુખ લેવું હોય એવું. માતા પિતાના ભાવથી ભગવાનને પુત્ર ભાવે લાડ લડાવી શકાય. બાળકે રમકડા લઈ આવ્યા, શું થાય? માતા પિતાને થાય મારા બાળકને રમવા માટે આ, એમ ભગવાન માટે લાવીએ રમકડા. એક ઘનશ્યામ પ્રભુ પુત્ર ભાવથી લાડ લડાવવાના, સખા ભાવથી, ભાઈ જે જે ભાવ લેવો હોય. આમ બંધુ ભગવાન સંગાતે જે સુખ માણવું હોય એ સુખ માણી શકાય છે. મૂર્તિમાં સંલગ્ન છતાં છે સ્વામી સેવકને ન્યાય. સુખના દાતા સ્વામિનારાયણ ભોગતા મુક્ત સદાય. બંધુઓ, ભગવાનની કૃપાએ સેવક સ્વામી તુલ્ય થાય છે. શું છે? ગરડા મધ્ય પ્રકારનું 67મું વચનામૃત.
ભગવાન પોતે કહે છે કે અમને ભજી ભજીને અમારો ભક્ત પણ અમારા રૂપ અમારા તુલ્ય થઈ જાય છે. શું થઈ જાય છે? જેટલો ભગવાનનો મહિમા સમજીએ, જેટલું લાવણ્ય, એનું તેજ, ઐશ્વર્ય, સામર્થ્ય, એટલું ભગવાન લે લે બેટા તને આપ્યું, જા, એટલા આપણને આપી દે, આપણને એવા બનાવી દે. તો આટલું મને આપ્યું, હજુ ભગવાનનો પાર દેખાતો જ નથી. કેટલા મોટા! હજુ આગળ જઈએ, વધારે મહિમા સમજીએ. લે બેટા જા, ખપે એટલું. ચિંતામણી પાસે જેટલું ચિંતો એટલું આપ્યા જ કરે, આપ્યા જ કરે. તો પણ ચિંતામણી દુબળી થાય. એમ ભગવાનને ભજી ભજને પછી ભજનારો ભક્ત કહે, ઓહો હો હો, આ ભગવાનનો જેટલો હું મહિમા સમજ્યો, જેટલું મેં સુખ સમજ્યો, એની સુંદરતા સમજ્યો, એટલી મને આપી છે. અને મને એકને નહીં, હું જેવા તો અનંત કોટી વૈષ્ણવ, કેટલા? અનંત કોટી, કરોડો ગુણા કરોડો ગુણા કરોડો, આટલા બધા મુક્તાત્માઓને આ ભગવાને આટલું આપ્યું છે. તો પણ એ ભગવાનનો એક લવ જેટલો, એક અણુ જેટલો સુખ, પ્રભાવ, તેજ, લાવણ્યતા સહેજ પણ ઓછું થયું નથી. એ તો આપણે ગમે તિજોરી ભરી આપવા માંડીએ તો થઈ રહે ને. ગમે એટલું બેંક બેલેન્સ હોય પણ આપવા જ માંડો તો થઈ રહે, ઘટતું જાય. આટલું અણુ જેટલું ઘટતું નથી. જે મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, પશુ પક્ષી મનુષ્ય ચાહે એટલું પીવે, ચાહે એટલો ઉપયોગ કરે, તો પણ એ સમુદ્ર ક્યારેય ઓછો થાય. એમ બંધુઓ, ભગવાનનો ભક્ત ભગવાનને શરણે આવીને ભગવાનનું દાસપણું ગ્રહણ કરીને ભગવાનને ભજે છે, તો જેટલો ભગવાનનો મહિમા સમજે છે એટલું ભગવાન એને આપી દે છે. તો પણ ભગવાન અપારના અપાર લાગે છે. અને જેમ બંધુ જેટલું વધારે સામર્થ્ય મળતું જાય, સુખ લેવાની સ્થિતિ કેળવાતી જાય, એમ દાતાનો મહિમા વિશેષ સમજાતો જાય. જેટલો મહિમા અનાદિમુક્ત ભગવાનનો સમજે છે ને, એટલો મહિમા કોઈ સમજતા નથી. અને જેટલો મહિમા અનાદિમુક્ત સમજે છે, એના કારણે અનાદિમુક્તને સમરણ ભગવાનને વિશે જે દાસ ભાવ છે, સેવક ભાવ છે, એવો દાસ ભાવ, સેવક ભાવ કોઈને નથી. એટલે ભગવાનના તુલ્યતાને પમાય છે. તો પણ એ મારા સ્વામી છે, હું એમનો સેવક છું. એ સુખના દાતા છે, હું સુખનો ભોગતા છું. એ નિયામક છે, હું નિયમ્ય છું. બળદને નાથમાં પકડીને હાંકનારો ખેડૂત એ છે, અને બળદના સ્થાને હું છું. સારંગપુરનું 17મું વચનામૃત જેમ મહિમા સમજાય છે, એમ દાસપણું વૃદ્ધિને પામતું જાય છે. એટલે આટલું ભગવાન એને સામર્થ્ય, સુખ, પાત્રતા પ્રમાણે આપે છે. તો પણ હંમેશા એ મુક્તાત્માને હું દાસ છું, હું સેવક છું, હું સુખનો ભોગતા છું, આ હંમેશા રહે છે અને વિશેષ રહે છે. એટલે મૂર્તિમાં સંલગ્ન છતાં છે સ્વામી સેવકને ન્યાય ઓતપ્રોત છે. જેવા ઘનશ્યામ મહારાજ એવા ને એવા ઘનશ્યામ પ્રભુએ આપણને કર્યા છે. એમના રૂપે રૂપ, એમનો પ્રકાશ એટલો પ્રકાશ, એ જેટલું સુખ ભોગવો તમે આપે છે. સભા જોઈએ, પરમ એકાંતની સભા જોઈએ છે, તો બધા ઘનશ્યામ મહારાજ બેઠા, બધા શું દેખાય છે? તો અનાદિ મુક્તની સભા, એથી ને આગળ તદરૂપ તલ્લીન છે. તો પણ
એ સ્વામી છે અને હું સેવક છું. આ ક્યારેય ટળતું નથી હો. પાણીમાં પાણી મિક્સ થઈ જાય એવું ભાવ નથી, અગ્નિમાં અગ્નિ સમાઈ જાય એવો ભાવ નથી. એ સ્વામી છે, હું સેવક છું. હંમેશા સ્વામી સેવકનો નાતો ક્યારેય ટળતો નથી, બલકે સાધન દશા કરતાં પણ સિદ્ધ દશામાં સ્વામી સેવકનો નાતો વિશેષ દઢ થાય છે. કારણ કે સાધન દશામાં હજુ પાત્રતા આપણી નથી એટલું સુખ લેવાની. જેમ જેમ પાત્રતા વૃદ્ધિ પામે છે તેમ તેમ દાસ ભાવ વૃદ્ધિ પામે છે. એટલે તદરૂપ તલ્લીન બધું થવાય છે. તો પણ એ મારા સ્વામી છે, હું એમનો સેવક છું. એ સુખના દાતા છે, હું સુખનો ભોગતા છું. એ નિયામક છે, હું નિયમ્ય છું. હો, સામર્થ્ય એટલું છે પણ એમની મરજી વગર કોઈ મુક્ત કાંઈ કરતા નથી. જેટલું જે કંઈ મુક્ત પણ કરે છે ભગવાનની મરજી હોય એટલું જ કરે છે. શાસ્ત્રમાં એમ માટે કોઈ આજ્ઞા નથી, ઐશ્વર્યાર્થીઓ માટે પણ શાસ્ત્રમાં આજ્ઞા નથી. તો પણ ઐશ્વર્યાર્થીઓ આ ભગવાનને ભજીને જેટલું મહિમા સમજે તો ઐશ્વર્યને પામ્યા સકામ ભાવથી, તો એમને પણ દાસ ભાવ રહે છે. જે કે શાસ્ત્રમાં આજ્ઞા છે નીચેના માયાથી નીચેના જીવો માટે આજ્ઞા છે. ઐશ્વર્યાર્થી માટે કોઈ શાસ્ત્રનું નિયમન નથી, પણ ઐશ્વર્યાર્થી ઓટોમેટિક એના નિયમનમાં જ રહે છે. બધા ઐશ્વર્યાર્થીઓ જે છે ઐશ્વર્ય કોના પ્રતાપે પામ્યા છે? સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે પામ્યા છે. એટલે એમને રહે છે, સમર્થ છે. એ ભલે પછી પારંપરિક સંબંધથી પામ્યા હોય, મહારાજનું મૂળ અક્ષર પામ્યા, મૂળ અક્ષરનો વાસુદેવ બ્રહ્મ પામ્યા, વાસુદેવ બ્રહ્મ મૂળ પુરુષ પામ્યા, પણ અસલ પ્રવાહ ક્યાંથી આવ્યો? પરબ્રહ્મ પરમાત્મા શ્રી શ્રવણ ભગવાનથી. એટલે દાસ ભાવ તો એને રહે જ છે. એટલે સ્વામી સેવકનો ન્યાયથી સુખ ભોગવે છે, હંમેશા દાસ ભાવ વૃદ્ધિને પામે છે. સુખના દાતા સ્વામિનારાયણ, ભોગતા મુક્ત સદાય. ક્ષણ માટે નહીં, કાયમને માટે સુખના દાતા એ છે અને સેવક સુખના ભોગતા છીએ. ગમે એટલું ઐશ્વર્ય મળે, સામર્થ્ય મળે, પણ બધું એનું છે. શું છે? બાપાશ્રીની વાતોમાં કહીએ તો કે આ ભુજનો રાજા ભુજમાં બેઠો છે અને બધા અધિકારીને સત્તા આપી છે. તો બધા અધિકારી જેને જેને સત્તા આપી હોય અધિકારી રાજા જેવું કામ કરે, રાજાનું જે થતું કામ બધું કરે. પણ એ જો સત્તા લઈ લે તો કે કામોરાથી કાંઈ થાય નહીં. ભલે ગમેલા રૂપાળા હોય, ગમે એવા બોડીવાળા હોય, પણ એનાથી કાંઈ થાય? એનું કાંઈ ચાલે નહીં. એની સત્તા છે તો બધા કરી શકે. એમ બંધુ સત્તાનો કંટ્રોલ, સુપ્રીમ પાવર શ્રવણ ભગવાનનો છે. એનાથી બધું થાય છે બંધુ. સાંઈ બાપા આગળ કહે છે, મૂર્તિમાં રહી જો ધ્યાન કરે તો મૂર્તિમાં રસબસ થાય. સુખ સાગરમાં ઝીલતા સૌને નવીન સુખ ઉભરાય. મૂર્તિમાં રહી જો ધ્યાન કરે. બંધુ ધ્યાન મૂર્તિમાં રહીને જ કરવાનું. હો, આપણે હંમેશા અનાદિ મુક્તની લટકે જ ભગવાનને ભજવાના. કદાચ કાઠું પડે, ઘેર ન બેઠી હોય ત્યાં સુધી, ઘેર ન બેઠી હોય એટલે કાઠું. આમ ભગવાનને નવરાવું કેમ, ખવડાવવું કેમ, બધું ક્રિયાઓ બધી કેમ કરે? લટક ન સમજાણી હોય ત્યાં સુધી કાઠું પડે. પણ ભલે કાઠું પડે તો પણ એમ જ ભગવાનને ભજવાના. ના આમ સન્મુખ ભગવાન ધારતા સારું લાગે છે નહીં. પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ નારાયણ શરણ ભગવાનની મૂર્તિમાં રહીને જ એમનું ધ્યાન કરવાનું. એ મૂર્તિમાં રહીને જ માનસી પૂજા કરવાની. એ મૂર્તિમાં રહીને જ બધી ક્રિયાઓ કરવાની.
ભલે થાય ન થાય, મૂંઝવણ થાય તો કરવાનું, બધું થઈ જાય. બાપા સાંઈ બાપા વાતોમાં કહે છે, આ જીવ આ દેહમાં રહીને કેમ બધી દેહને આખું બધી ક્રિયાઓ કરે છે. દેહને નવરાવવું, ખવડાવવું, પીવડાવવું, ટીપટાપ કરવું, બધું દેહમાં કરીએ છીએ ને. આ જીવાત્મા, દેહને વિશે રહેલો જીવાત્મા આ દેહમાં રહીને આ દેહની બધી જ ક્રિયાઓ કરે છે ને. સાંઈ બાપા પોતાની વાતોમાં કહે છે એમ કે દેહના સ્થાને ભગવાનની મૂર્તિ ધારી લો અને મૂર્તિમાં રહીને બધી ક્રિયા કરવાની, અને ક્રિયાના કરતાં ભગવાનને કરવાના. મહારાજ ગાડી હાંકે છે, મહારાજ જમે છે, મહારાજ સ્નાન કરે છે, મહારાજ બેઠા છે, બધું મહારાજમાં મનન રહે અને દર્શન પણ થવું જોઈએ. ધીરે આ કરવાનું, આમાં જ ભગવાન ભજવાના. ગમે એવા કોકડા હંધાય, તૂટે હંધાય, પણ આમ જ કરવાનું. શું કરવાનું? સન્મુખ ભગવાનને ભજવાના, આમ જ ભગવાનને ધારવાના. ચિંતન મનન આમ જ કર્યા કરવાનું. ધીરે ધીરે પ્રેક્ટિસ પડતી જાય બધી વસ્તુની. પ્રેક્ટિસથી થાય. ગાડી પહેલાં હાંકતા હોય કેટલી મુશ્કેલી પડતી હોય છે. પછી ધીરે ધીરે પાકા ડ્રાઈવર થઈ જાઓ, પછી ફોનમાં ધંધાની વાતો કરતા જાઓ, ઘરે પણ વાતો કરતા જાઓ, બધી ભાઈબંધ સંગાતે વાતો કરતા જાઓ, અલગ મલકની વાતો કરતા જાઓ, અને ગાડી ફળફળાટ હાલી જાય તો કાંઈ મુશ્કેલી પણ ન પડે. કોઈ ટેન્શન, મગજ ભાર પણ જણાય નહીં. પેલો શીખતો હોય કેટલો બધો ભાર, જોડે ડ્રાઈવર બેઠો હોય, એક એનો હાથ મૂકી રાખે, અને પેલાને કેટલો પરસેવો વરી જાય. શીખતો હોય તો પરસેવો વરી જાય, પણ પાકો ડ્રાઈવર થયા પછી હાલી જાય ને ફળફળાટ ગાડી. બધું ધ્યાન પણ રહે. આમથી કોઈ આવશે, આમથી આવશે, લોકો વચ્ચે પડ્યું, આટલેથી પડ્યો, બધું ધ્યાન. પણ એ જો ગાડીના વ્હીલ ઉપર, પેલા સીટ ઉપર બેઠા ને ચલાવતા રહ્યા તો પાકા ડ્રાઈવર થયા. તો થવાય ને. પહેલાંથી બેઠા હોય ને આમ કે આ તો કાઠું પડે છે. એ કરતાં બાજુ ભેર્યો આપણે સારું. તો ક્યારે ગાડી શીખી શકે નહીં? શીખી શકે? એ કાયમ બાજુમાં બેઠો રહે. એમ મૂંઝવણ થાય. તથાપિ અનાદિ મુક્તની લટકે જ ભગવાન ભજવાના, જેથી કરી ઢાળા પડે. શું થાય? ઢાળા પડે. અરે ઢાળા પડશે ધીરે ધીરે બધું સારું અંગ બંધાતું જાય. માટે બાપા કહે છે, મૂર્તિમાં રહી જો ધ્યાન કરે તો મૂર્તિમાં રસબસ થાય. સુખ સાગરમાં ઝીલતા સૌને નવીન સુખ ઉભરાય. મૂર્તિમાં રસબસ થઈ જવાય. મૂર્તિમાં રે બધું કરીએ તો વાણા તાણાને ન્યાય. ઘટમાં ઘૃતની ન્યાય. બાબા કીર્તનમાં કહે છે, ગળામાં ઘી ભર્યું હોય. શું એ સમજો? ગળામાં ઘી હોય તો ગળામાં રહેલું ઘી એ ન્યાય છે? ગળામાં રહેલું ઘી નથી હોય ન્યાય. ગળાની ઠીકરીમાં જે ઘી પ્રવેશ કરી જાય ને, માટીનો ઘડો હોય, કાયમ ઘી ભરો અંદર. ગોરસ હોય, કાયમ દૂધ જમાવો અંદર. તો એ પાત્રમાં રહેલું ઘી એના સ્થાને મુક્ત નથી. એમ નહીં, પણ જે માટીનું પાત્ર એમાં કાયમ ઘી ભરવાથી માટીના પાત્રની ઠીકરીમાં જે ઘી વ્યાપી જાય. શું? ઘટઘૃત ન્યાય. આમ માટીના પાત્રમાં ઘી ભરવાથી, કાયમ ઘી ભરવાથી કે કાયમ દૂધ જમાવવાથી એ જે ઘીની ચિકાસ એ ઠીકરામાં વ્યાપી જાય. એમ બંધુઓ પેલા ઘડામાં રહેલું ઘી તો બહાર નીકળી જવાનું છે, લઈ લઈશું આપણે, પણ ઠીકરીમાં જે ઘી વ્યાપી ગયું એ કાંઈ જુદું ન પડે. એમ બંધુઓ ભગવાનની મૂર્તિમાં આવી રીતે રસબસ રહેવાનું છે. ઘટ અને ઘૂંટના ન્યાયથી, આ પ્રકારે ન્યાયથી એવા લીન થઈ જાવ, પછી ક્યારે બહાર નીકળાય જ નહીં.
માટે મૂર્તિમાં રહેજો, ધ્યાન કરે તો મૂર્તિમાં રસબસ થાય, સુખ સાગરમાં ઝીલતા સૌને નવીન સુખ ઉભરાય, દરરોજ નવીન નવીન સુખ. આ સુખ ક્યારે જૂનું થતું જ નથી. હે 2-5 મહિના, વર્ષ નહીં, કોટાન કોટી કલ્પ વીતી ગયા તો એ સુખ એવું ને એવું છે. અને કોટાન કોટી કલ્પ વીતી જશે તો પણ એ મૂર્તિમાં જે મુક્તો સુખ ભોગવે છે અને સુખ કાયમ માટે નવું ને નવું છે. આપણું પહેરેલું વસ્ત્ર જૂનું થાય, શું થાય? એટલે બદલી નાખીએ. પણ મૂર્તિરૂપી વસ્ત્ર ક્યારે જૂનું થતું નથી, કાયમ માટે નવું છે. મૂર્તિમાં રાખવાનું બિરદ શ્રીજીનું ખાસ જણાય, દાસાનું દાસ વિનવે કર જોડી થીજવા મૂર્તિમાં. બિરદ ઉદારતા, મોટાઈ. બિરદ શબ્દનો અર્થ ભગવાનની મોટાઈ, એમની ઉદારતા. ઉદાર છે હો, ખપે પાત્ર કરતાં વધુ આપે છે. જે કોઈ આવ્યો લે તો બેટા, લે બેટા, એના દ્વારે આવેલો, એની પાસે આવેલો કોઈને બાકી રાખતા નથી, ના કહેતા જ નથી. સ્વામી બાપાના શબ્દોમાં કહીએ તો સ્વામિનારાયણ મંત્રમાં રહેલો ના અને સહજાનમાં મધ્યમાં રાખેલો જા. ના ને જા સ્વામી ભગવાને પોતા પાસે રાખ્યા છે, કોઈને ના ને જા કહેવાની જ નહીં. આવો આવો, લો લો, આ સ્વામી બાપાના શબ્દો છે. એટલે બંધુઓ મૂર્તિમાં ઉદાર છે. પાત્ર છે કે નથી, આવ બેટા, તું મારા શરણે આવ્યો ને, બસ તું ગરજવાન થયો છે ને, બસ પછી એવું નહીં માન હું પાપી છું, આ નહીં. એના શરણે આવ્યા, ઉદાર દિલના છે, બધું માફ કરીને આપણને ચોખ્ખા કહીને પોતાની મૂર્તિમાં રાખી દીધા. લે બેટા, આ અનાદિ મુક્તો ભોગવે છે, એના ભેગો તું પણ આ કરોડો કરોડો ભોગવે છે, એ ભાઈ વધારે તું. હે આ સમયા કરીએ છીએ તો બધા ભક્તો માટે જમણવાર કર્યો હોય, કોઈ દર્શને આવી ગયા, બધાએ બેસી જાઓ. શું કહીએ છીએ? સમયામાં આવેલા બધા જ ભક્તો ભગવાનનો પ્રસાદ લઈને જજો, કોઈને ના પાડે. અહીં તો ગણતરીનું હોય તો પણ આપણે એમ કહીએ છીએ, કોઈ બાકી રહેતા નહીં હો, પ્રસાદમાં કોઈ બાકી રહેતા નહીં. તો આ તો કેટલું બધું અપાર સુખ છે એમની પાસે. એટલે શરણે આવે, દાસ ભાવે, બેટા આના ભેગો તું પણ હે વર્તમાન ધરાવતે હાથે, વર્તમાન ધરાવતાની સાથે જ તને બધાથી રહિત કરી, માયાના હત્તાના પુદગતથી રહિત કરી, તને મારા જેવો કરી, અણુમાંથી મહાતેજને પુરુષોત્તમ મુજરૂપ કરી, મારી મૂર્તિમાં તને રાખી લીધો. અનાદિ મુક્ત આનંદકારથી સુખ ભોગવે છે, એની પંક્તિમાં તને બેહાડી દો. લો, જુદો પણ નહીં. નહીં તો શું થાય? અમારી પંક્તિ હજુ નવો છે, પાર્ષદ જુદી પંક્તિ, પાત્ર બનશે પછી આ પંક્તિમાં આવશે. કેટલા ઉદાર છે. શરણે આવ્યો, આવતાની સાથે જ અનાદિ મુક્તો શ્રેષ્ઠ દાસપદીવાળા છે, એના ભેગો તને બેહાડી દો. લે, આ બિરુદ છે એનું. શરણાગત કોઈને ખાલી જવા દેતા નથી, ખાલી રાખતા નથી, એની પાત્રતા જોતા નથી. બસ આપો આપો આપો. મૂર્તિમાં રાખવાનું બિરુદ શ્રીજીનું ખાસ જણાય. એમને ખાસ આ બધા જીવોને સુખિયા કર, અને એટલા માટે પધાર્યા છે હો. અક્ષરધામમાંથી વચ્ચે કંઈ રોકાતા નહીં, નહીં મૂળ અક્ષરમાં, નહીં વાસુદેવ બ્રહ્મા, નહીં મૂળ પુરુષમાં, પછી જે બધા માયા નીચેના જે બધા ઐશ્વર્યવાળા છે એમાંય નહીં. અને સીધા આપણી મધ્યમાં આવી અને દર્શન આપ્યા. આવા શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન પરમ કૃપાળુ, પરમ દયાળુ, સુખના સાગર આપણને મળ્યા છે.
સાંઈ બાપા કહે છે કે દાસાનું દાસ વિનવે કર જોડી. સાંઈ બાપા પોતે જે સુખનો અનુભવ કરી રહ્યા છે એમનું એમ છે જેવા અમે સુખિયા છીએ ને બધા જ એવા સુખિયા થાય. હો, બાપાશ્રીનો આ ધ્યેય, મહારાજનો, બાપાનો, તે બધા જ મુક્તોનો આ જ ધ્યેય. જેવા અમે સુખિયા છીએ આખો બધો જીવ કલાપ, જીવ વર્ગ આ સુખે સુખીઓ થાય. અને એના માટે વિનંત, ભાઈ આ કરો, ભાઈ આ કરો, બાકી બધું પડ્યું મૂકો. દાસાનું દાસ વિનવે કર જોડી. લો, એમને શું છે? એમને તો આપવાનું છે, તો પણ ભાઈ લો ને, જમને બેટા, લેને, હેને. હે, પેલી માં દીકરો ન જમતો હોય તો બેટા લે, ગળ્યું સારું છે બેટા, થોડું જમ. એમ બંધુઓ આજીજી કરે છે. કરજોડી માનો. વ્યાસજી, હું કે ડુંગરા ઉપર ચડીને વિરૌમી, રૂ ધાતુ આગળ વી મૂક્યો, રૌમી બોલું છું, એમ બરાડા પાડું છું. વિરૌમી, અલા ઘોઘરો ખેંચીને બરાડા પાડું છું. અને તે પાછો ડુંગરા ઉપર ચડીને, અને તે પાછો બે હાથ ઊંચા કરીને. હે, કોઈને બોલાવવો હોય, ભાઈ અહીંયા આવો, અહીંયા ના, એ તે ઊંચી બૂમ પાડીને, પછી ન દેખાતો ડુંગરા પર ચડીને હાથ, ભાઈ. વ્યાસજી કહે કે ડુંગરા પર ચડીને બધા જીવોને વીરૌમી બરાડા પાડી પાડીને કહું છું, પાપ અને પુણ્ય માટે આ બે વસ્તુ છે, પરોપકાર ને પરપીડનમ. પરોપકાર કરો, કોઈને પીડશો નહીં, સુખનો માર્ગ આ છે. વ્યાસજી કહું છું એમ સાંઈ બાપા કહે અમે પણ બરાડા પાડી પાડીને અને હાથ જોડી જોડીને બે વસ્તુ બરાડા પાડી પાડીને કહીએ છીએ, આ કરો, આ કરો, આ કરો. અને વિનંતી પણ કરીએ છીએ, ભાઈ સુખિયા થવાનો માર્ગ આ છે. હો, દાસાનો દાસ વિનવે કર જોડી. થીજવા મૂર્તિ માય. મૂર્તિમાં થીજવું હોય તો રસ બસ ભાવે. હે સ્વામી સેવક ભાવે. ભગવાનનું અખંડ ચિંતન, મનન, ધૂન, રટના કર્યા કરવી. અને આ માર્ગે બંધુઓ ગતિ કરાવવાના માટે સાંઈ બાપાએ વર્ષમાં 2 વખત, એક આ શ્રવણ ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે અને એક બાપાશ્રીના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે 24 કલાકની અખંડ ધૂન રાખી છે. અને બંધુઓ, સાંઈ બાપા કે તમારે પણ લાભ લેવાનો, તમારે વિશે જોડાયેલા ભાઈબંધો, સગા સંબંધીને પણ અહીં લઈ આવવાના. ખાલી પેટ ભર્યા નહીં રહેવાનું, નહીં તો ઉદરમ ભરી કહેવાશો. પેટ ભર્યા, ગુજરાતી શબ્દ કહીએ તો પેટ ભર્યા કહેવાશો, ગામડે શબ્દ. સંસ્કૃતમાં ઉદરમ ભરી કહેવાશો. એવા ઉદરમ ભરી પેટ ભર્યા નહીં રહેવાનું. આપણે જમવાનું અને બીજાને પણ જમાડવાના. હો, નહીં ખૂટે. હો, કોઈ એવો ભય રાખવાનો નહીં કે 5ને લઈ આવીશું તો આપણને લાભ ઓછો મળશે, એવો ભય રાખવાનો. આપણને લાભ વધારે મળશે, રાજીપો થશે. બાપાશ્રી વાતોમાં કહે છે, એક જીવને ભગવાનમાં જોડીએ ને તો એક બ્રહ્માંડ ઉગાડવાનું પુણ્ય એ જોડનાર જે માધ્યમ એને સામે ભગવાન આપે છે. લો, એક જીવને ભગવાનના માર્ગે જોડીએ તો એક બ્રહ્માંડના જેટલા જીવો છે ને એને મોક્ષ માર્ગમાં જોડીએ ને એટલું ફળ આ ભગવાન દયા કરીને માધ્યમને આપે છે. એટલે સુખ વધવાનું. શું થવાનું? સુખ વધવાનું. હો, 5ને લાવીએ ને તો આપણા સુખમાં ઘટાડો નહીં થાય. આપણને ભગવાન સુખ વધારે આપશે, રાજીપો વધારે ભગવાનનો મળશે,
બેઠો આનંદ ભગવાનનો વૃદ્ધિને પામશે. માટે સાંઈ બાપાએ કહ્યું, તમે પણ આવો અને તમારે વિશે જોડાયેલાને પણ લાવો, સંખ્યા વૃદ્ધિને પમાડો, બધાને ભગવાનના માર્ગમાં જોડો. મોટા મોટો પરોપકાર એ છે જીવને ભગવાન ઓળખાવવા, જીવના અંદર ભગવાનનો પ્રવેશ કરાવવો. શબ્દશાસ્ત્રમાં આમ કહે છે, જીવમાં ભગવાન ખોસવા. બાપા સંસ્કૃતમાં કહે તો જીવમાં ભગવાન ખોસવા મોટા મોટો પરોપકાર છે, ભગવાનને ઓળખાવવા. હે મણિનગર ધામ બિરાજતા ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ગાદી બિરાજતા સાંઈ બાપા, આ ઓળખાણ બંધો જે આપણને થઈ છે, આ ચિંતામણી આપણને મળી છે, એમાંથી આપણે પણ સુખ ભોગવવાનું અને બધાને આ સુખે સુખિયા કરવાના. તો આજના દિવસે બધું બધાને કહેતા, આમાં ધૂનમાં જેને અહીંયા પ્રત્યક્ષ લાભ લીધો અને આખી દુનિયામાં જ્યાં જ્યાં ભક્તોએ ધૂન કરીએ સર્વ ઉપર ભગવાનનો બેઠો રાજીપો. બંધુ, આજે આપણે શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ ઉજવ્યો, એની આબેહૂબ બંધુ અંદર નિહાળીએ તે પ્રસંગો જોતાની સાથે આ પ્રકારનો લાભ આપણે લીધો હતો. આ આરતી, આ યજમાન બન્યા હતા આપણે મહોત્સવના, આ શોભાયાત્રા, આ બધા આબેહૂબ દર્શન કરાવતો આ ઘનશ્યામ વિજય વિશેષ અંક જે આપણી સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો, એમાં જે સંતો, જે ભક્તો, જે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે કોઈ બધા સાથ સહકાર આપ્યો, બધા ઉપર ઘનશ્યામ મહારાજ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજનો ખૂબ ખૂબ રાજીપો છે. બંધુ, આ માધ્યમ યસ્ય વિવાહ તસ્ય ગીતાની, જેનો વિવાહ હોય એના ગીત ગવાય, પણ બધા જ માધ્યમ, બધા ક્ષેત્રમાં જેને જેને ભગવાને જે કળા આપી છે, જેને જેને જે જવાબદારી સોંપેલી છે, એવા દરેક ક્ષેત્રમાં સેવા આપતા સંતો, ભક્તો સૌ ઉપર, સૌના ક્ષેત્રની સેવાને હંમેશા ભગવાન બિરદાવે છે અને બધા ઉપર ભગવાનનો રાજીપો છે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.